બીજો મોટો પ્રહાર મેફેડ્રોન સાથે બેની ધરપકડ ઉચ્ચ શિક્ષિત યુવક ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલ આવ્યો બહાર બનાસકાંઠા જિલ્લાના કંસારી ટોલ નાકા નજીક એસઓજી પાલનપુરે નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઈ ઓરા કારમાંથી 16 ગ્રામ મેફેડ્રોન સહિત કુલ રૂપિયા 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરી છે. નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાન હેઠળ મળેલ બાતમી આધારે એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ જોગેશ કુમાર, મહેશ કુમાર ઠાકોર અને સાહિલ પ્રવીણભાઈ વાઘેલાની તપાસ દરમિયાન મેફેડ્રોન, મોબાઈલ ફોન, રોકડ રકમ અને કાર મળી કુલ રૂપિયા 5,78,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જોગેશ કુમાર ઠાકોર LLB, એમફિલ ડિગ્રી ધારક તેમજ યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ હોવાનું અને વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.